કાન ખોલીને સાંભળી લે, તારી પાસે ને આજ સાંજ સુધીનો ટાઈમ છે. તારે મારી યાર ભાગવું હોય ને તો 10 લાખ રૂપિયા લઈને આવજે, નકર હું કાલ સવારે છે ને બીજા લગ્ન કરી લઈશ. 10 લાખ રૂપિયા? હા, ઈ તું ગમે એમ કર, ઈ મારે કાંઈ જોવું નથી. હાલ હું અત્યારે જાઉં છું. અલી પણ હા ભાઈ, 10 લાખ હું ક્યાંથી લાવીશ? અલી હા ભાઈ, તો મારે ક્યાંથી 10 લાખ રૂપિયા કાઢવા? અહીંયા ડબ્બામાં લોટાઈ નથી. નક્કી મારે કાંઈક કરવું જોઈશે. આ પરસેવો મીંડ્યો વરવા, મારે ક્યાંક 10 લાખ રૂપિયા કાઢવા. કાંઈક પ્લાન બનાવવો જોઈશે. પણ શું કરવું? મારે મારા બાપાને ફોલાવવા જોઈશે. કાંઈક છે ને એવો આઈડિયો કરું કે મારા બાપા જમીન મારા ખાતે કરી દે. લાય વિચારવા દે શું કરવું મારે. કાંઈક કામ ધંધી ના કરો, તમને મારે રાંધીને ખવડાવવું પડે છે. ડોશી મરી જાય એના 5 વરાય થયા, હવે ડબ્બામાં લોટાઈ નથી. તમે જોવો તો ખરા, કાંઈ કામ જ નથી કરવું. આમ પાણી વાળવા ભેગી ના થાવ બે. જા ને ઇલા ને જાઓ બાપા જાઓ. આ મારા જેનું ઝાડિયું ક્યાંય રખડતું હોય છે, ક્યારે આવશે? હા, બધુંય કામ મારે કરવું પડે છે. 10 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? 10 લાખ રૂપિયા શું કરવું? હા, એક આઈડિયો હે હો. મારા બાપાને ડોશીની લાલચ આપી હોય તો મારા બાપા રહ્યા એ જમીન મારા ખાતે કરી દેવો. લાઈ એવું કરવા દે, પછી મારા બાપાને ડોશી જળવી હોય તો જળે, બાકી હું પૈસા લઈ અને ફૂલિયારે ફરાર લઈ જવા દે. મારા જેની પરજા એવી છે ને, કેટલાક દી મારે આ કામ કરવું પડશે હવે. સા બાપા, એટલે ક્યાંય જોતો હવારનો વાલ ખોલવા ગયો તો. હા, પણ હવારનો જોતો આટલી વાર ન હોય. પણ નકરો વાલ ખોલવા નતો ગયો. એક મસ્તીની આમ જો મને સમન કાકાએ વાત કીધી. શું વાત કીધી? પણ આમ જો તમે હરખાઈ જાય છો. પણ કેતો ખરો. એ સમન કાકાએ શું કીધું ખબર છે? શું કીધું? એ કે તારા બાપાને કીજે કે નવી ડોશી લાવવી હોય તો મારી પાસે માગું છે, એટલે ઈ તમારે લાવવી છે નવી ડોશી. હા, બતા નવી ડોશી લાવી તો આપણે જો તમારે કાંઈ ઉપાય દે નહીં, રોટલા બોટલા કરી દે. તે ઈ તો વાત છે. એમાં તમારે પૈસે કાંઈ કામ ન કરવું પડે. જાજુ પણ એક વાંધો છે. શું? ઈ ડોશી નીવડાઈ રહ્યા ને, હા, 10 લાખ રૂપિયા માગે. ના, આપણે લઈ બતા 10 લાખ રૂપિયા ક્યાં જ કાઢવા. પણ વાત તો સાંભળો. શું? 10 લાખ દેવામાં આપણને શું વાંધો છે? આપણે આમ જો કામ કરાઈને 20 લાખ ઉભા કરી લઈશું. પણ 10 લાખ કાઢવા ક્યાંથી? આપણે 10 વીઘાને કટકું હેડું. ઈ રવા દે ને. પણ બાપા હું કહે સમજો, આપણે આમથી બીજી 40 વીઘા હે, કાંઈ ટેન્શન નથી. 10 વીઘા વહી જાય શું ફેર પડે? પણ આમ જો ડોશી આવશે જ કરીને. અરે મારા ઉપર વિશ્વાસ નથી તમને? આમ જો હાલે, આ જમીનનો દસ્તાવેજ છે બરોબર, ગમે એને દીજીએ એટલે તરત જ દસ્તાવેજમાં પૈસા દઈ દે. એવું ને? હા, તો અત્યારે જ જાવ. અત્યારે જ જા અને પૈસા લઈને જ આવજો. અરે જો એવું આવું. હા, હે મારા ઘેર ડોશી આવી જાય ને તો આમ જો મારે તો કામ ઓછું પડે, કાંઈક રોટલા બોટલા ન કરવા. આજ છે ને ઠેલો રહીને અહીંયા જ ઊભું રહેવું છે. ઝાડીઓ પૈસા લઈને આવે તો ભલે, નકર છે ને ગમીને ભાગી જવું છે. મુદલ ભાગી જવું છે. આ જાડીએ જમીન વેચવાનું તો કીધું તું, પણ દસ્તાવેજ લઈને ક્યારે આવશે હવે? તમે છો શેઠ? હા, કે આલ્યો આ જમીનનો દસ્તાવેજ અને પૈસા ક્યારે દીશો? પૈસા કલાકમાં ખાતામાં નાખી દઈ. ખાતામાં રોકડા નથી? ના, રોકડા નથી. હા તો વાંધો નહીં, ખાતામાં નાખી દીજો. હાલો હું જાઉં છું હો. પણ જાવામાં સહી બયું તો બધાને કરાવી હે ને? અરે બાપા, એ બધું કમ્પ્લીટ જ છે. મારે અત્યારે ઊભું રહેવાનો ટાઈમ નથી, મોડું થાય. હાલો, આમાં ખાતામાં પૈસા અને કીધું છે, ખાતામાં નાખી દે. હવે બપોરે સડી ગયું, મારી યાર કોઈ ભાગવા નહીં આવે. શું કરું? લાય હવે ઘરે હાલી જાવ. હાલ તું હાલવા માંડ, ભાગી જવું છે. પૈસા લાયો? એલી પૈસા છે ને મારા ખાતામાં ક્યારે ના આવી ગયા. તું હાલ ને. હા તો હાલ. બોબરા, હા, આ રૂખડાને એનું મારવાનો સવ. આપણે પાણી વારવા આવીને તેરે મજાનો ડિયા પાડીને બેઠો એનું શું કરવું?
હાશી વાત તારી. એનું છે ને કાંઈ ન કરાય, એની છે ને ટીસી બહાર દેવાય, બીજું કાંઈ ન કરાય. હા ઈ હાસુ, ભલે આપણે 2 દી લાઈટ નો આવે ઈ જ કરવું છે જો તું. ઓય હવે હે ને તમારે પાણી નહવારું, બે ઘીરે વિયા જાવ. કા હા શું લેવા? કાંઈ આ વાડી મેં લઈ લીધી છે. હવે જાની હવે લે જાને ને આ દસ્તાવેજ રહ્યો લ્યા જોઈ લે. હોય જ નહીં કોઈ દી. આ તાર બાપાની સહી હે આયા પૈસા દઈને મેં લઈ લીધી છે. મારા બાપા સહી કરી? હા મને નથી લાગતું. એ લાગતું ન લાગતું હોય, બે વાડી બારા નીકળો હાલો પેલા હાલ બાપાને પૂછ લેવી, પછી ખબર પડશે. હાલ જાઓ હો.